નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકાના જરોદ વડોદરા હાલોલ રોડ મરણચીસોથી ગુંજી ઉઠ્યો। વાહન વચ્ચે અકસ્માતમાં ઇકો કાર ચગદાઈ જતા અંદર ફસાયેલા દંપતીએ દમ તોડ્યો, 3ને ઈજા। 4 કિલોમીટર સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમફાર અકસ્માત થતાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના કારણે રોડ પર 3 થી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। 2 વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી। ઇકો કાર વચ્ચે આવી જતા દંપતી ચગદાઈ ગયું। પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ પર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। એક સાથે 5 વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કો બોલી ગયો હતો। ઇકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું। ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો। હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વચ્ચે અકસ્માત થયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, તેમજ જરોદ પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી હાથ ધરી છે। અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે। અકસ્માતમાં અન્ય 3 વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા।